જો આપણે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું છે કે બોન્ડમાં ઇન્વેસ્ટ કરવું છે તે આજે આપણે સમજીએ. જો તમે સ્ટોક ખરીદતા હોય ત્યારે તમે એ કંપનીના અમુક ટકા માલિક બનો છો અને તમારા સ્ટોકની કિંમતો ત્યારે જ વધશે જો કંપની સારું પરફોર્મ કરશે. અને અહીંયા રિસ્ક વધારે છે. જો માર્કેટ કદાચ નીચે જતું હોય તો તમારા સ્ટોકની કિંમતો પણ નીચે આવશે, ત્યાં તમને નુકસાન થઈ શકે છે. અહીંયા રિસ્ક વધારે છે અને રિટર્ન પણ વધારે છે. બીજી બાજુ જો આપણે બોન્ડમાં ઇન્વેસ્ટ કરતા હોય, બોન્ડ એટલે એક ટાઈપની લોન જે આપણે ગવર્મેન્ટ કોઈ પ્રાઇવેટ કંપનીને આપતા હોય જ્યારે આપણે બોન્ડ ખરીદતા હોય ત્યારે, ત્યાં આપણને રેગ્યુલર ઇન્કમ મળે છે, જેને આપણે ટોકન રેટ કહીએ. જ્યારે આપણે બોન્ડ ખરીદ્યા હોય અને બોન્ડ ઉપર આપણને 8 થી 10% ઇન્ટરેસ્ટ મળતું હોય તે આપણને રેગ્યુલરલી મળતું રહે. એને આપણે એક પેસિવ ઇન્કમ તરીકે કન્સિડર કરી શકીએ અને તે સારું એવું હોય કમ્પેર ટુ ડિવિડન્ડ. અહીં રિસ્ક ઓછું છે અને રિટર્ન લિમિટેડ છે. અને જો તમે બંનેમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હોય અને તમારો પોર્ટફોલિયો બેલેન્સ કરવા માંગતા હોય એ પણ તમે કરી શકો. ત્યાં આપણે અમુક ટકા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું અને અમુક ટકા બોન્ડમાં ઇન્વેસ્ટ કરવું, જેથી આપણું પોર્ટફોલિયો બેલેન્સ રહે, આપણને સારો એવો રિટર્ન પણ મળે અને સાથે સાથે સ્ટેડી ઇન્કમ પણ મળે. તમે કમેન્ટમાં કહો તમે કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું છે અને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો.